નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આલ્ફા ટ્યુશન ક્લાસીસમાં આપનું સ્વાગત છે. આપણે કુલ 6 ભાગ બનાવ્યા અને બહુપદી ચેપ્ટરને પૂર્ણ કર્યું. અને ગયા વિડીયોમાં છેલ્લે વાત કરી હતી કે એક વિડીયો બનાવીશું 30 થી 40 મિનિટનો, જેની અંદર ભારે દાખલાઓ, ભારેનો મતલબ એવા નહીં કે પછી કોઈ જગ્યાએ અસ્તિત્વ ધરાવતા જ નથી, એવા દાખલાઓ કે જે ગણવામાં થોડી અગવડ પડે અથવા જે સ્ટાન્ડર્ડ મેથ્સ છે એમને પૂછાય, તો એનો એક નાનકડો વિડીયો છે. ફટાફટ આપણે ગણી લઈએ. ટોટલ બહુ નહીં, 5 ને 5 5 6 7 8 9 દાખલા જેવા છે. બહુ ઝડપથી પતી જશે. હા, સમજવા જરૂરી છે, બરાબર. થોડું ડિટેલિંગમાં જતા રહીશું. એક વખત સમજી લઈશું ને તો આ ચેપ્ટરમાં પછી કંઈ બાકી નથી રહેતું. એટલે ધ્યાનથી સમજી લઈએ, જોઈ લઈએ. ચલો ચાલુ કરીએ છીએ. હા, આ દાખલાઓની રકમ મુખ્યત્વે પ્રેક્ટિસ વર્કની છે, એટલે એમાંથી લીધેલા છે. એવું નથી કે આ દાખલાઓ ક્યાંય પૂછાય નહીં, બહુ ભારે હોય છે પ્રેક્ટિસ વર્કના. પણ પ્રેક્ટિસ વર્કના દાખલાઓ એટલે ગણવા પડે છે કે માની લો કે ભારે પેપર નીકળ્યું તો એની તૈયારીના ભાગ સ્વરૂપે. ચલો, પહેલો દાખલો છે x નો વર્ગ વત્તા 2√2x - 6. x નો વર્ગ વત્તા 2√2x - 6. આના અવયવો અથવા શૂન્યો શોધવાના છે. કેવી રીતે શોધીએ? તો બરાબર પહેલા 0 કહી દઉં હું. રીત આપણી બદલાતી નથી, રીત તો એની એ જ રહેશે, બરાબર. શું? તો કે પહેલાનો અને છેલ્લાનો સહગુણકોનો ચિહ્નો સાથે ગુણાકાર. 1 × 6, 6 એકા 6. ચિહ્નો જોઈ લઈએ, માઇનસ પ્લસ માઇનસ, વચ્ચે 2√2. હવે શું કરીએ બોલો? √2 છે એટલે થોડું આપણને એવું લાગે અઘરું છે. શું કરીશું બોલો? તો જો, આની બહુ એક સરળ અને શોર્ટકટ રીત છે. શોર્ટકટ એટલે કહું છું કારણ કે મને શોર્ટકટ લાગે છે. સમજી લેજો, ખબર પડી જાય તો ઠીક, ના ખબર પડે તો બીજો દાખલો જોઈશું, બરાબર. પ્રેક્ટિસ તો આ જ કરવી પડશે કારણ કે બીજી રીતો અનુકૂળ નહીં આવે તમને. જોઈ લો, √2 છે ને, ઉપરની રકમ ન પકડવાની, આને હાલ જરૂર નહીં. ઉપરનું પહેલા સોલ્વ આઉટ કરો, પછી નીચે આવો, થોડી રીત બદલાશે. √2 ગુણી જ દેવાના. અહીં √5 હોત તો √5 ગુણી જ દેવાના. ચલો, √2 ગુણાકાર કરો તો શું મળે? 2 મળે. 2 વખત વર્ગમૂળ 1 ની એક સંખ્યા આવે વર્ગમૂળમાં તો જવાબ એ પોતે સંખ્યા જ મળે. વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે 2 થાય ને. તો જો આ બાજુ 2 છે, 6 ને 2 વડે ભાગી દો, 3 મળે. શું કહું છું સમજજો ભાઈ. માની લો કે અહીંયા √5 હોત તો હું 5 5 લખત, √5 અને આને 5 વડે ભાગી દો. √10 હોત તો √10 આને 10 વડે ભાગી દો. આના અત્યારે √2 એટલે 2 થયા, તો 2 વડે ભાગતા મને શું મળે છે? 6 ભાગ્યા 2 એટલે 3 મળે. હવે આ √2 છે એને ભૂલી જાઓ, હવે એની કોઈ જરૂર નહીં. હવે આપણે ભાગ શેનો પાડવાનો? એવી બે સંખ્યાઓ શોધો કે ગુણાકાર 3 થાય, સરવાળો 2 થાય. વર્ગમૂળમાં 2 ભૂલી જાઓ. વર્ગમૂળમાં 2 બધે આવી ગયા. હવે તમારે કામ શું કરવાનું છે? એવી બે સંખ્યાઓ શોધો કે ગુણાકાર 3, સરવાળો 2, સરવાળો અથવા બાદબાકી. તો કે 3 એકા 3, 3 માંથી 2 જાય તો 3 એકા 3, 3 માંથી 1 જાય તો 2. ઓકે, 3 એકા 3 અને 3 માંથી 1 જાય તો 2 મળી જાય. જોઈ લો, થઈ ગયા ભાગ. સરળ હતું. √2 ને હાલ કન્સાઇડર જ ના કરો, એને વિચારો જ નહીં કે છે. આપણે 3 માંથી 1 ગયા તો 2 વધ્યા. ઓકે, ડન. √2 તો આવવાના જ. 3 એકા 3, જવાબ 6. સાહેબ 6 નહીં આવતો, અહીંયા માઇનસ ને ભાઈ, અહીંયા માઇનસ મૂકી દે, થઈ ગયું. તમારા ભાગ કયા પડે? x નો વર્ગ 2 √2 ની જગ્યાએ વત્તા 3 √2x માઇનસ 1 √2x -6 બરાબર 0. કોમન. ચલો, આમાંથી સામાન્ય શું દેખાય છે? તો કે x જ વધ્યું. શું? x વત્તા x નીકળી ગયો 3 √2. આનો આ જ કૌંસ ફરીથી લખી દઈશું.
જો આ દાખલામાં આ રીત કેટલી મહત્વપૂર્ણ બની જાય એ જોઈ લો. માની લો કે તમે આ બંનેમાંથી કોમન કાઢવા જાઓ, ખૂબ અઘરું પડે, બરાબર, એટલે સરળ પડી જાય. હવે શું કરીએ, આગળ ચિહ્ન અને સંખ્યા માટે છેલ્લું પદ, છેલ્લા પદનું ચિહ્ન. છેલ્લા પદમાંથી કોમન કરતા નહીં આવડતું સર, કંઈ વાંધો નહીં, આગળનું પદ જુઓ, ચિહ્ન પાછળનું જોવાનું, એ આગળનું નહીં જોવાનું, નહીં તો લોચો મારશો તમે. ચાલો છેલ્લા ચિહ્ન જોઈ લો. પહેલા ચિહ્ન જોઈ લઈએ, પ્લસ માઇનસ માઇનસ. હવે આ બંનેમાં જોઈ લો, એક્સ તો છે જ, એક √2 કોમન. આને એક √2 વડે ગુણો તો જવાબ આ જ આવવાનો તમારો. કરવો હોય તો ખરી જુઓ, 3 √2 ગુણ્યા 1 √2, 3 × 3, 2 2 2 2, 4 ના થાય √2 એટલે, બરાબર, એટલે 3 ગુણ્યા 2 6 થઈ જશે. ચલો શું કરીએ છીએ, જો પાછળના પદમાંથી તમને કોમન કાઢતા નથી આવડતું તો એના આગળના પદમાંથી કોમન કાઢો. ચિહ્ન તો વચ્ચેનું જ રાખવાનું. ચલો કૌંસ x વત્તા 3 √2, x માઇનસ 1 √2. આ શું મળી ગયું તમને? અવયવ શૂન્ય પછી આવડી જાય ને, સોરી, પ્લસ હોય તો માઇનસ થઈ જાય, અને માઇનસ હોત તો પ્લસ થઈ જાય. શૂન્ય મળી ગયા. શૂન્યનો સરવાળો ગુણાકાર કરી લેશો ને? કરી લેજો ને યાર, આમાં કેટલી વાર લાગશે? આલ્ફા વત્તા બીટા માઇનસ બી ભાગ્યા a, ડાયરેક્ટ જ લખી દો, માઇનસ 2 √2 ભાગ્યા 1. હવે તમને શોર્ટ ટેકનિક આપું બીજી આની અંદર પણ. માની લો કે તમારે આવી રીતે નથી, આમાંથી જ કરવું છે. -3 √2 વત્તા 1 √2, બરાબર. હવે તમને એવું લાગે છે કે મને આની બાદબાકી સરવાળો કરતા આવડતો નથી, તો સૂત્ર તો યાદ છે ને, -b ભાગ્યા a. લખી દો, માઇનસ બીની જગ્યાએ શું આપ્યું છે? 2 √2 ભાગ્યા 1 લખી દેવાનું. એ જ જવાબ આવવાનો છે, એ તો આપણને પહેલેથી ખબર, પણ આ સાચું હોવું જોઈએ. પહેલા જોઈ લો એકવાર, ગુણાકાર કરી લેજો. c ભાગ્યા, ચલો, અરે ભાઈ, 3 √2 1 √2 શું આવશે? -6 c ભાગ્યા a. પછી તો લખી દેશો ને, x નો ગુણક ભાગ્યા x ના વર્ગનો સહગુણક. જોઈ લો, ચલો ફટાફટ. પછી દાખલા નંબર 2 ઉપર જતા રહીએ. કુલ 4 થી 5 દાખલા આપણે ગણવાના છે. 1 મિનિટ. ઓકે, દાખલા નંબર 2 તરફ. ચાલો, દાખલા નંબર 2, 7y² માઇનસ 11 ભાગ્યા 3y, 7y² 11 ભાગ્યા 2y, 11 ભાગ્યા 3y, સોરી, વત્તા 2 ભાગ્યા 3, -2 ભાગ્યા 3. કશો વાંધો નહીં. ચાલો, રકમ મળી ગઈ આપણને. તમને ટૂંકું ભાઈ શીખવાડું છું, આની અંદર ભાગ તમને આપી દઈશ, બાકીનું તમારે કામ કરવાનું છે. ચલ, નીચે 3 ખૂટ જ ગુણી દો બધે, કારણ કે આના બરાબર હું 0 લઈ શકું, બરાબર. આનો તગડો આને ગુણું, આનો તગડો આ બંનેને ગુણું, એ બધું કર્યા કરતા 3 લસા લઈ લઉં. આને 3 વડે ગુણી દઉં, 3 વડે ભાગી દઉં. જો બધામાં 3 કોમન થઈ ગયા. 7 તરી 21y² માઇનસ 11y માઇનસ 2 બરાબર 0. 3 0 સાથે ગુણાય તો 0. 21y² માઇનસ 11y માઇનસ 2 બરાબર 0. જોઈ લે ગુણાકાર કેટલો આવે છે? 21 દુ 42 માઇનસ પ્લસ -42. આટલું જ કરાયું. આના પછી તમારે જાતે કરી દેવાનું, કારણ કે આ દાખલાઓ તો આપણે બહુ ભણ્યા. -11 વચ્ચે એવી બે સંખ્યાઓ શોધો કે ગુણાકાર 42 થાય, સરવાળો અથવા બાદબાકી 11 થાય. 14 એકા 14, 14 દુ 28, 14 તરી 42. 14 તરી 42, 14 માંથી 3 જાય તો 11. ફરીથી એની જ તકલીફ, -11 જુઓ છે
તો મોટાની આગળ માઇનસ, નાનાની આગળ પ્લસ. તો આ તમારા ભાગ બન્યા. શૂન્ય ડાયરેક્ટ લખી દઉં છું અહીંયા. -14 હતા તો +14 કર્યા, +3 હતા -3 કર્યા, ભાગ્યા a 21, 7 દુ 14, 7 તરી 21. તમારું પહેલું એક શૂન્ય મળશે 2/3 અને બીજું શૂન્ય મળશે 7 તરી 21 -1/7. બરાબર. ચાલો જોઈ લો, તમારી રીતે પછી ગણી લેજો. ઓકે, ચલો દાખલા નંબર 3 તરફ. ચલો દાખલા નંબર 3, v² વત્તા 4√3 v -15 બરાબર 0. ઓકે, ચલો કેવી રીતે ગણીશું? પાછું અંડરરૂટ વાળું આવ્યું, પહેલાનો છેલ્લાનો સહગુણકોનો ચિહ્ન સાથે ગુણાકાર. 15 એકા 15 પણ કેવા માઇનસ, માઇનસ પ્લસ માઇનસ થાય એટલે બરાબર. અને વચ્ચે છે 4√3. ચલો શું કરીશું? વાત થઈ હતી પહેલા, √3 દેખાય છે તો ગુણાકારનું ચિહ્ન કરી અહીંયા √3, પાછળ √3, અહીંયા 3, અહીંયા 3. પછી તમારું 25% કામ પૂરું થઈ ગયું. આ 3 જ કહેવાય. ભાગ્યા 3 કરી દો, ભાગ્યા 3 કરી દો. ચલો એટલે 5 વધશે, 5 તરી 15 ને. એવી બે સંખ્યાઓ શોધો કે ગુણાકાર 5 થાય, સરવાળો અથવા બાદબાકી 4 થાય. 5 એકા 5, આ 5 માંથી 1 જાય તો 4 આવી ગયું. તારે અહીંયા માઇનસ લખી દો, આવી ગયો જવાબ. જોઈ લે, લખી દો બરાબર. ચાલો v² પ્લસ 5√3v -1√3v -15 બરાબર 0. ચલો આ બંનેમાંથી કોમન v² માંથી v કોમન નીકળ્યું એટલે v વધ્યો. v વત્તા 5√3 એનું એ જ કૌંસ કોમન ફરીથી બરાબર 0. ચાલો હવે શું કરીએ છીએ? છેલ્લું પદ, છેલ્લા પદનું ચિહ્ન. છેલ્લા પદમાંથી કોમન કાઢતા નથી આવડતું તો એના આગળનું પદ જોઈ લઈએ. v સરખો જ છે, એ તો કોમન નીકળ્યું તો એની આગળનું કોમન નીકળી જાય. v કોમન નથી નીકળ્યો, v અહીંયા હતો, આ પદમાં એક √3v, અહીંયા એકલો v કોમન નથી નીકળ્યો, એનો મતલબ કે એની આગળનું કોમન નીકળ્યું હશે. લોજિક. પ્લસ માઇનસ માઇનસ, ચિહ્ન તો આપણે આ જ જોઈએ છીએ ને, ચિહ્ન તો આ જ જોઈએ છીએ. ચલો v વત્તા 5√3 બીજા કૌંસમાં v -1√3 બરાબર 0. તો v બરાબર -5√3 અને v બરાબર 1√3. બરાબર ને. આ પ્લસ હતું માઇનસ થઈ ગયું, માઇનસ હતું પ્લસ થઈ ગયું. જોઈ લો ફટાફટ. સરવાળો ગુણાકાર જાતે કરી લેજો. -b ભાગ્યા a, c ભાગ્યા a ઉપરથી. ચલો y² વત્તા 3√5y ભાગ્યા 2 -5 બરાબર 0. તો જો મને પેલો 2 નડે છે ભાગાકારમાં, તો શું કરું? લસા લઈ લઉં, કાં તો પછી આ બંનેના ગુણી દઉં. આને 2 ગુણી દઉં, આને 2 ગુણી દઉં. કેટલા થઈ જાય? 2y² વત્તા 3√5y -5 દુ 10 બરાબર 0. સાહેબ ભાગાકારમાં 2, ભાગાકારમાં 2 આ બાજુ છે, ગુણાકારમાં બરાબર 0 થઈ ગયું. ચલો પહેલાનો છેલ્લાનો ગુણાકાર ચિહ્નો સાથે 10 દુ 20, ડાયરેક્ટ કહો -20.
વચ્ચે 3√5. શું કરું કહો? પ્રેક્ટિસ થઈ ગઈ હોય તો હવે √5 √5 √5 √5 એવી બે સંખ્યા. ચલો હજી કરવાનું બાકી છે. શું 5 વડે ભાગી દઉં? 20ના 5 વડે ભાગતા 4 મળે ને. એવો ગુણાકાર કરો બે સંખ્યાનો કે એવી સંખ્યાઓ શોધો કે ગુણાકાર 4 થાય, સરવાળો 3 થાય. સરવાળો થવા બાકી 4 એકા 4, આ 4 માંથી 1 જાય તો 3 મળી ગયું. ત્યાં આ માઇનસ હશે. 2y² વત્તા 4 √5y માઇનસ 1 √5y માઇનસ 10 બરાબર છે. ચલો હવે આ બંનેમાંથી કોમન શું? જો y તો કોમન દેખાય જ છે, સાથે સાથે 2 કોમન છે, કારણ કે અહીંયા 4 એટલે 2 દુ 4 કહેવાય ને, તો એક 2 પણ કોમન નીકળે. બરાબર. વધ્યું શું અહીંયા? y વત્તા 2 નીકળી ગયા, 2 વધ્યા, √5 વધ્યા. આનું આ કૌંસ ફરીથી કોમન, y વત્તા 2 √5 બરાબર 0. શું કરીએ છીએ? ચિહ્ન અને એની આગળની સંખ્યા જોઈ લઈએ. હવે આખો દિવસ નહીં કહેતો, એની આગળની સંખ્યા જોઈએ, વર્ગમૂળ વાળું પદ હોય તો. ચલો પ્લસ માઇનસ માઇનસ y તો એની આગળનું પદ કોમન. શું દેખાય છે? ચલો આ કૌંસ y વત્તા 2 √5, બીજા કૌંસમાં 2y માઇનસ 1 √5 બરાબર 0. તો અહીંયા y બરાબર -2 √5 અને અહીંયા y બરાબર √5 ભાગ્યા 2. હવે આવું ક્યાંથી લાયા? જોઈ લે ને ભાઈ. માઇનસ હતું, આ બાજુ ગયું પ્લસ આવ્યું, આ 1 રહ્યો. બસ 2y હતા, 2 ગુણાકારમાં છે, આ બાજુ ગયા તો ભાગાકારમાં. જોઈ લે. સરવાળો ગુણાકાર જાતે કરી લેજે. દેખાય છે ને? ચેક કરી લઉં. x² વત્તા 3 વત્તા 1x √3 વત્તા 1x. અમે સાહેબ ભડક્યા હતા, એને વત્તા 1x એટલે શું? બસ આવું છે. હવે શું કરશું? ચલો દાખલા નંબર 5. આવા દાખલાઓ કેવી રીતે ગણવા? જો આવું વચ્ચેનું પદ જ્યારે સરવાળા વાળું કે કૌંસ વાળું આપ્યું હોય અને તમારે અવયવો શોધવા હોય તો રીત સહેલી જ છે. કેમ કે આ જે કૌંસ છે ને એ જ આના અવયવો હશે. વાત પૂરી થઈ ગઈ. છૂટા પાડીને કરી જ નાખો કામ. અને ચેક કરવું હોય તો પહેલા કરી લઈએ, પહેલા ચેક જ કરી લઈએ અને પછી જોઈ લઈએ. જો પહેલા ચેક કરી લે, આ તારા જે શંકા છે તારા એ પહેલા ચેક કરી લઈએ. ચલો અહીંયા 1 અને અહીંયા 3, તો 3 એકા 3 જ થવાના અને અહીંયા આખું પદ. આવું કરવાનું છે. શું કરું કે આવું ના લખાય? 3 ગુણ્યા 1 તો જવાબ તો આનો જ આવવાનો. 3 વત્તા 1. શું ફરક પડે? એ જ છે ને. કૌંસ ખુલ્લા કરી દેવાના, ખોલી દેવાનું કૌંસ. એ તો આવડે છે ને? ખબર નહીં હોય સાહેબ. આ x 1x, x ને ગુણી દેવાનો, 3x 1x. બીજું બધું શું? આમાંથી કોમન શું દેખાય? x વત્તા √3. પણ ખબર છે ભાઈ, એવું તો આમાંથી શું કોમન કાઢું? એવું બધું તો શીખવાડ્યું તમે. ચાલો છેલ્લા પદનું આગળનું પદ અને ચિહ્ન પ્લસ પ્લસ પ્લસ. x કોમન નીકળ્યું તો x તો છે જ, તો એક કોમન નીકળ્યો હશે. બરાબર છે. x વત્તા √3, બીજા કૌંસમાં x વત્તા 1. તો x બરાબર -√3 અને બીજામાં x બરાબર -1. જોઈ લો. ચલો સારું. ચલો હવે આપણે શૂન્યો માટે કામ કરીએ છીએ. આ શું હતું? અવયવોએ કર્યા, શૂન્યો પણ શોધ્યા. પણ હવે મારી પાસે એવી સંખ્યાઓ છે
સોરી એવી રકમ છે દ્વિઘાત બહુપદી આપેલી હોય, તમને એના શૂન્યો પહેલેથી કીધા હોય આલ્ફા અને બીટા, અને પછી તમને અટપટી રીતે પૂછે કે 1 આલ્ફા વત્તા 1 બીટા શોધો, આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર શોધો, આલ્ફાની 3 ઘાત વત્તા બીટાની 3 ઘાત શોધો. જોઈશું તો વધારે મજા આવશે, કારણ કે ગણિતમાં બોલો એમાં ખબર ના પડે, એના કરતાં 2 દાખલાઓ ગણ્યા હોય તો વધુ ઇફેક્ટિવ છે. ચલો, રકમ આપી છે 6x² 7x અને 3. 6x² -7x -3 આવી તમને બહુપદી આપી છે, દ્વિઘાત બહુપદી. અને આ બહુપદી માટે 2 શૂન્યો મળે છે, એક આલ્ફા એક બીટા. આ 2 શૂન્યો જાય ને માની લો આ બહુપદી એના સોલ્વ આઉટ કરશો તમને 2 શૂન્યો મળવાના. આ બહુપદીના 2 શૂન્યો મળે તો એના ઉપરથી તમારે 4 દાખલાઓ ગણવાના છે. આલ્ફા 1 આલ્ફા વત્તા 1 બીટા. બીજો દાખલો છે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર. ત્રીજો દાખલો આલ્ફાની 3 ઘાત વત્તા બીટાની 3 ઘાત. 3 દાખલાઓ ગણીએ છીએ. કેવી રીતે ગણીશું કહો? જો ચોથો હજી બનાવવો હોય તો ઓકે, ચલો બની જાય. આલ્ફા ભાગ્યા બીટા વત્તા બીટા ભાગ્યા આલ્ફા. બરાબર. ચલો 4 દાખલાઓ છે. કેવી રીતે કામ કરીશું? આવી રીતે લખી દઈએ, બરાબર ને? આવું તો સાહેબ કેવી રીતે આવડશે? જો સરળતાથી શીખીએ તો આવી રીતે લખાય ને, કારણ કે ભાગાકાર તો મને પહેલેથી નહીં આવડતો, એટલે આપણે આવું જ કરીએ છીએ. ચોકડી ગુણાકાર કરી દઈએ, કરી દે બીટા વત્તા આલ્ફા ભાગ્યા આલ્ફા ગુણ્યા બીટા. આ તો આવડે. આલ્ફા વત્તા બીટા એટલે શૂન્યનો સરવાળો -b ભાગ્યા a ભાગ્યા આલ્ફા ગુણ્યા બીટા એટલે શૂન્યનો ગુણાકાર c ભાગ્યા a. હવે જો જ્યારે તું નાનો હતો ને ત્યારે આવું શીખ્યો હતો કે ભાગાકારનો હોય ભાગાકાર એને ગુણાકારમાં લખાય પણ ઉલટાઈ જાય, જે સંખ્યા આપી જાય. a ભાગ્યા c કરી દો, c ભાગ્યા a ની જગ્યાએ. તો જો a જતો રહ્યો તો -b ભાગ્યા c. માઇનસ b ની જગ્યાએ શું દેખાય એમાં? -7. ચિહ્નમાં ભૂલ ના કરતા, બાકી તમે ધોવાઈ જશો. c ની જગ્યાએ -3. માઇનસ માઇનસ ઉડાડી દો તો જવાબ શું મળ્યો તમને? -7/3. સહેલો જ હતો ને. આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર. આવું તો ક્યાંથી આવડશે? કેટલાક હોશિયાર લોકો આવું કરો, આના શૂન્ય શોધી લે. ધારો કે 1 શૂન્ય 2 મળ્યું, 1 3 મળ્યું, 2 નો વર્ગ 4 અને 3 નો વર્ગ 9, 9 4 13 જવાબ. પણ એવું તમને ના પૂછ્યું હોય તો, એમ તમને કીધું હોય શૂન્યો શોધ્યા વગર આપેલા દાખલા ગણો, તો એના માટે આ બધી કથા છે. તમે આવું સૂત્ર ભણીને આવ્યા છો, x વત્તા y નો વર્ગ નિત્યસમ. 9મા ધોરણમાં ભણ્યા છે. 9માં નહીં, 8મા ના ભણીને આવો છો. x નો વર્ગ વત્તા 2xy વત્તા y સ્ક્વેર ભણેલા છો ને? ધ્યાનથી જોજે આના. આ 2xy નો હાલ એમ સોરી પણ એને હું પાછળ લખી દઉં. x નો વર્ગ વત્તા y નો વર્ગ લખું વત્તા 2xy લખું. ફરક શું પડે? કઈ નહીં. તો જો x અને y ની જગ્યાએ આલ્ફા અને બીટા સમજી લે. આ આલ્ફા છે, આ બીટા છે. આલ્ફા આલ્ફા બીટા બીટા આલ્ફા બીટા આલ્ફા બીટા. તારા આ જોવો છે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર. તો આલ્ફા વત્તા બીટાનો વર્ગ બરાબર આ જોવો છે. આ પ્લસ આ બાજુ આવે તો માઇનસ એ જાય. આપણે પહેલેથી એ શીખતા આવીએ, જે જોવો એને કરતા બનાવો. આની અંદર કિંમત મૂકતા જવાબ આવી જાય. આલ્ફા વત્તા બીટા એટલે -b ભાગ્યા a. એટલે આ શૂન્યનો સરવાળો -2 આલ્ફા બીટા એટલે c ભાગ્યા a બરાબર તાર જે જોવો છે એ. બરાબર ને? ચલો -b ની જગ્યાએ -7 અને a ની જગ્યાએ -3 અને એનો એ પાછો વર્ગ -2 c ની જગ્યાએ -3 a ની જગ્યાએ a ની જગ્યાએ 6. બરાબર. ચલો
7નો વર્ગ 49, 6નો વર્ગ 36, માઇનસ માઇનસ પ્લસ 3 દુ 6 ભાગ્યા 6 ઉડાડી દઉં ને તો 49 ભાગ્યા 36 વત્તા 1 અહીંયા લખી દઉં છું 49 ભાગ્યા 36 વત્તા 1 ભાગાકારમાં કશું ના હોય એટલે 1 ગુણાકાર કરી દે છોકરી 49 એકા 49, 36 એકા 36, વારસામાં જે ચિહ્ન મળ્યું છે એનું એ જ 36 એકા 36, સરવાળો જે થાય એ ભાગ્યા 36 કરાવડાવવું પડશે શું યાર 85 ભાગ્યા 36 એ થાય ને 9 6 15 વધી 1 4 ને 4 8 બરાબર ઉડાડવું હોય સાહેબ ઉડાડવું હોય મારે નહીં ઉડાડવું જોઈ લે ચલો ત્રીજો દાખલો ત્રીજો બાકી રાખું છું આ બાજુ ભૂસાઈને પછી લખીશું ચલો પહેલાં આ બતાવીએ ગુણાકાર રહીએ આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર ભાગ્યા આલ્ફા બીટા જો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર બે હાલ જ વધ્યું 85 ભાગ્યા 36 ભાગ્યા સી ભાગ્યા એને શું લખી દઉં અહીંયા એ ભાગ્યા સી ચાલે ને તો હમણાં શીખ્યા એ ભાગ્યા સી એટલે 6 ભાગ્યા -3 એટલે નીચે લખો 6 ભાગ્યા -3 ઉડાડ હોય તો 36 ઉડા જાવ ના આવતું હોય છોડ દે 85 ભાગ્યા 18 પણ કેવા માઇનસ જોઈ લે ત્રીજો બાકી જોઈ લઈએ ત્રીજો એ જોઈ લઈએ અહીંયા આ પૂછું જો આટલું ઓકે છે આલ્ફા ઘન વત્તા બીટા ઘન જો તમે આવું સૂત્ર ભણ્યા છો x વત્તા y નો ઘન આ જ લખું ને કારણ કે હવે તમને ખબર પડી જાય x અને y ની જગ્યાએ આપણે આલ્ફા બીટા કરી લઈશું x ઘન વત્તા y ઘન વત્તા 3xy કૌંસમાં x વત્તા y બરાબર ને આ મારે જોઈએ છે તો એને કરતા બનાય આ બધું આ બાજુ મોકલી દો આલ્ફા વત્તા બીટાની 3 ઘાત માઇનસ 3 આલ્ફા વત્તા બીટા બરાબર આલ્ફા ઘન વત્તા બીટા ઘન ચલો આલ્ફા વત્તા બીટા એટલે શૂન્યનો સરવાળો લખી દઉં જો અભ્યાસ કરેલો જ છે 49 ભાગ્યા 36 લખી દઉં ને એટલે આ ભાઈ હાચવ જ્યાં વર્ગ છે એમને ગમે તે ઉઠાઈને લખી જ ના દે તો બધું ને લોચા મારવાના છો તમે માઇનસ બી ભાગ્યા એ એની 3 ઘાત માઇનસ 3 સી ભાગ્યા એ માઇનસ બી ભાગ્યા એ બે સ્ટેપ વધારે થાય એ ચાલે બરાબર ઉતાવળ નહીં કરવાની ચલો માઇનસ બી 7 ભાગ્યા 6 ની 3 ઘાત માઇનસ માઇનસ પ્લસ કરી દઉં અમે માઇનસ જ રહેવાનું વધુ નહીં હેડ 3 સીની જગ્યાએ -3 ભાગ્યા 6 અને માઇનસ બીની જગ્યાએ 7 લખી દઉં સાહેબ -7 તે -7 +7 જ થઈ જાય ને ચલો આટલામાં ખબર પડે તો આગળ વધીએ આટલું પૂછી દઉં હવે કારણ કે ગુંચમ થઈ ગઈ બધી જોઈ લો 7 ની 3 ઘાત 7 ગુણ્યા 7 ગુણ્યા 7 સિત્તી 49 ગુણ્યા 7 એવું તો સાહેબ છોય ના આવડે કરી લેવાનું ના આવડે તો મને નહીં આવડતું એમાં શું વળી 9 સિત્તા 63 7 ચોક 28 28 6 34 343 ભાગ્યા 6 એટલે 6 ની 3 ઘાત કરવાની 6 36 36 ગુણ્યા 6 નહીં આવડતા કરી લેવાનું 6 36 6 3 18 19 21 200 શું માઇનસ એમાં શરમશે નહીં માઇનસ માઇનસ પ્લસ કરી દઉં ચલો ઉપર 3 કૌંસમાં 3 ગુણાકાર કરી દઈએ ને 3 તરી 9 ગુણ્યા 7 7 9 63 ભાગ્યા 6 36 જો જાદુ કરું ગુણ્યા 6 ભાગ્યા 6 કેમ છેદ સરખો કરી દઉં ને ચાલે ને 343 વત્તા 63 ગુણ્યા 6
6 તરી 18, 6 6 36, 378 ભાગ્યા કોમન લસા તમારો થઈ ગયો 216, સરવાળો ભાગ્યા 216 કરી દેજે, બરાબર. પછી તમે છેદને ઉડાડો તે સમય 4 જોઈ લેજો. ચલો આના પછી આપણે હવે એક રીતનો દાખલો ગણવાનો છે, બરાબર. ચલો એક જ રીતનો દાખલો બાકી છે. પછી ત્રિઘાત બહુપદી વિશે થોડી માહિતી મેળવી લઈએ, કારણ કે એના વિશે પૂછાય. પણ શું પૂછાય કે બે શૂન્યોના ગુણાકારના સરવાળા કેટલા થાય, ત્રણેય શૂન્યનો ગુણાકાર કેટલો થાય, ત્રણેય શૂન્યનો સરવાળો કેટલો થાય, એવું સામાન્ય પૂછશે, બરાબર. બાકી બધું તો તમને આવડશે આગળના વિડીયો જોઈને, બરાબર. ચલો 6x ની 2 ઘાત માઇનસ 17x વત્તા 12, આ તમને બહુપદી આપી છે. ચલો બહુપદી સ્વરૂપે દર્શાવો. px બરાબર આ બહુપદી. આ બહુપદીના બે શૂન્યો છે, આલ્ફા અને બીટા. હવે મને એવા બે શૂન્યો શોધી આપો, અથવા એવી મને બહુપદી શોધી આપો, એવી બહુપદી શોધો કે જેના શૂન્યો 1 ભાગ્યા આલ્ફા અને 1 ભાગ્યા બીટા હોય, 1 ભાગ્યા બીટા હોય. ના ખબર પડી. જો તમને રકમ શું આપી કે px બરાબર 6x² માઇનસ 17x વત્તા 12, એના બે શૂન્યો છે, આલ્ફા અને બીટા. મને હવે તમે એવી બહુપદી શોધી આપો કે જેના શૂન્યો 1 ભાગ્યા આલ્ફા 1 ભાગ્યા બીટા હોય. ઉદાહરણ તરીકે માની લો કે આ બહુપદીના બે શૂન્યો 2 અને 3. તો મને હવે એવી બહુપદી શોધી આપો કે એના શૂન્યો 1 ભાગ્યા 2 ને 1 ભાગ્યા 3 હોય, એટલે એના વ્યસ્ત થઈ જાય. હા તો સાહેબ કેવી રીતે કરીશું? જો પહેલી રીત તો કંઈક આવું કરીએ કે હું આલ્ફા અને બીટા બંને શોધી લઉં. આલ્ફા અને બીટા શોધ્યા પછી આલ્ફાનો વ્યસ્ત કરી લઉં, બીટાનો વ્યસ્ત કરી લઉં. એનો વ્યસ્ત કરીને પછી એનો સરવાળો કરું, ગુણાકાર કરું અને દ્વિઘાત બહુપદીના સૂત્રમાં મૂકી દઉં તો મને મળી જાય. એટલું બધું લોબુ નહીં વિચારવાનું. સિમ્પલ લોજિક દોડાવો. જોઈ લે કે મારે જે દ્વિઘાત બહુપદી જોવો છે એ આવી હોય કે ના હોય, તમે કહેજો મને. હું લખું છું, તમારે મને કહેવાની હોય કે ના હોય. x² માઇનસ 1 ભાગ્યા આલ્ફા વત્તા 1 ભાગ્યા બીટા, x વત્તા 1 ભાગ્યા આલ્ફા ગુણ્યા 1 ભાગ્યા બીટા. ના હોય સાહેબ. અહીંયા તમે શું લખતા હતા? શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા. પણ આના શૂન્ય તો શું હોય? 1 ભાગ્યા આલ્ફા 1 ભાગ્યા બીટા. માની લો આને હું x કહી દઉં ને આને હું y કહી દઉં, તો અહીં હું શું લખ્યું? x વત્તા y જ લખવું ને. x ની જગ્યાએ શું લખી દીધું? 1 ભાગ્યા આલ્ફા, y ની જગ્યાએ 1 ભાગ્યા બીટા. x ગુણ્યા y લખવું અહીંયા, 1 ભાગ્યા આલ્ફા ગુણ્યા 1 ભાગ્યા બીટા. વાસ્તવમાં તો આ શૂન્યો જ છે ને, પડશે ખબર? જોઈ લે આગળ. x² માઇનસ ચોકડી ગુણાકાર આલ્ફા વત્તા બીટા ભાગ્યા આલ્ફા બીટા, x વત્તા 1 ભાગ્યા આલ્ફા બીટા. ડન. ચાલો આલ્ફા વત્તા બીટા આમાંથી શોધી લે, કારણ કે આલ્ફા વત્તા બીટા તો અમાઈને કરાય ને ભાઈ. એના માટે ભાઈ નવી બહુપદી ક્યાં છે આપણી જોડે? માઇનસ b ભાગ્યા a, પહેલા સૂત્ર લખી દઈએ. ચલો ભાગ્યા c ભાગ્યા એને હું શું કહી દઉં? a ભાગ્યા c કહી દઉં ગુણાકારમાં લખીને. x વત્તા 1 ભાગ્યા c ભાગ્યા a, એની જગ્યાએ a ભાગ્યા c. વ્યસ્ત જ. ચલો k x² માઇનસ માઇનસ પ્લસ કરી દઉં છું. b પહેલા a તો ઉડી જ ગયો એટલે એ લખવાની જરૂર નહીં. b ની જગ્યાએ માઇનસ 17. માઇનસ 17 છે ને, કારણ કે માઇનસ માઇનસ પ્લસ મેં ઓલરેડી કરી દીધું છે. લે બાપા, માઇનસ આ માઇનસ હતું અને b ની જગ્યાએ માઇનસ 17. કિતની બાર માઇનસ આएगा? માઇનસ હતું, આ માઇનસ એ હતું, b ની જગ્યાએ માઇનસ 17 ભાગ્યા c ની જગ્યાએ 12 x વત્તા a ભાગ્યા c 6 ભાગ્યા 12. બાજુમાં લખું છું કે કૌંસમાં x² માઇનસ જ રહેશે. કેમ?
માઇનસ પ્લસ માઇનસ સોરી માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ માઇનસ, છેલ્લે તો એનું જ રહે, અથવા 2 માઇનસ ઉડી જાય તો 1 વધે, 17/12x વત્તા 1/2, એટલે એમ 6/12 જ રાખીએ. સાહેબ એવું ના ખબર પડે, ના ખબર પડે કોઈ નહીં, ભાગ ચલાવી દેવાનો, પછી લસા લઈ લેવાનો, છેલ્લે 12 જ મળવાના હતા. હવે ચાલો અહીંયા 12 ગુણી દઉં, 12 ભાગી દઉં, બધે 12 કોમન, 12 કોમન લઈ લઉં, 12 12 ને કાઢું 12, 12x² માઇનસ 17x વત્તા 6, આને કહી દઉં છેલ્લે k ડેશ, 12x² માઇનસ 17x વત્તા 6, આ જેવી જ મળી ના ભાઈ ના, આમ થઈ ગયું. તો પછી સાહેબ એવું જ કરી લઈએ, તો એવું ના કરાય, પણ દર વખતે સાચું ના પડે તો બરાબર. ચલો આટલું પહેલા જોઈ લો. હવે ત્રિઘાત બહુપદીના ફટાફટ શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર અને શૂન્યના ગુણાકારોનો સરવાળો ફટાફટ જોઈ લઈએ. પહેલા જોઈ લો હેરું. ચલો ટાઇટલ આપું છું આછી પેનથી, ત્રિઘાત બહુપદી. ચલો ત્રિઘાત બહુપદી કેવી રીતે લખીશું? પહેલા ત્રિઘાત બહુપદી લખીશું કેવી રીતે? એનું વ્યાપક સૂત્ર અથવા સમીકરણ શું હોય? પહેલા x ની 3 ઘાત આવે, 2 ઘાત આવે, 1 ઘાત આવે અને અચળ પદ આવે. એટલે a x ની 3 ઘાત વત્તા b x² વત્તા c x વત્તા d બરાબર 0. અને સ્મોલ કરી દઈએ. આ તમારું વ્યાપક સમીકરણ થઈ ગયું. 3 ઘાત તો શૂન્ય કેટલા મળે? બુદ્ધિશાળી વ્યક્તિઓ હોય એક ઘણા બધા મળે, શોધવા પડે, ખબર ના હોય તો. બાકી કઈ દે જેટલી ઘાત એટલા શૂન્ય. 3 ઘાત હોય તો 3 શૂન્ય મળે. માની લો કે આ ત્રિઘાત બહુપદીના 3 શૂન્યો આલ્ફા, બીટા અને ગામા જે કોઈ, ગેમા કો ગામા કો કોઈ ફરક પડતો નહીં. હવે મારા આ ત્રણેય શૂન્યો જે મળ્યા, ત્રણેય શૂન્યો જે મળ્યા એનો સરવાળો કરવો છે. આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા. શું કરીશું? તો એનું સીધું સૂત્ર છે મારી પાસે, -b/a. આ તો પેલામાં હતું જ ને, તો એ જ છે. સાહેબ ઉદાહરણ આપીને સમજાવો. ઉદાહરણ જોઈ લેજો. ધોરણ 9 પ્રકરણ 2 માં શેષ પ્રમેયની રીત. આ રીતે કરી લેજે. કાં તો પછી આપણે આ નેક્સ્ટમાં જો ધોરણ 9ના વિડીયો બનાવીએ છીએ તો એમાં ચેક કરી લેજે. 3 શૂન્ય મળે એના સરવાળા ગુણાકાર આ રીતે ચેક કરી લેજે. બરાબર? એ કારણ કે 10મામાં છે ને શું કરવા હેરાન થઈએ. જોઈ લે. શૂન્યનો ગુણાકાર આલ્ફા, બીટા, ગામા ત્રણેયનો ગુણાકાર તો -d/a. -d/a. માની લે તમને એક બહુપદી આપી છે 3x ની 3 ઘાત વત્તા 2x² વત્તા 1x વત્તા 6 બરાબર 0. તો સરવાળો કેટલો થાય? -2/3. ગુણાકાર કેટલો થાય? -6/3. આમાં બીજું એક કોમ્બિનેશન મળે. શું? આલ્ફા બીટા, બીટા ગામા, ગામા આલ્ફા, ત્રણેયનો સરવાળો. એટલે શૂન્યનો પરસ્પર ગુણાકારનો સરવાળો. એનું સૂત્ર છે c/a. ચલો એવું મારે શોધવું આમાંથી 1/3. આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા છે, આલ્ફા બીટા ગેમા છે, અને આ આલ્ફા બીટા, બીટા ગેમા, ગેમા આલ્ફા. જોઈ લે છે. તમારું ચેપ્ટર અહીંયા પૂરું થયું. હજી જો કોઈ આ ચેપ્ટરમાં તમને કોઈ સમસ્યા લાગતી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવો કે આ અમને ખબર પડી નથી. તો એનો જો બહુ બધા પ્રશ્નો હશે તો પછી એનો વિડીયો બનાવી દઈશું, અને જો શક્ય હશે બહુ નાનો મુદ્દો હશે તો પછી કોમેન્ટ બોક્સમાં જ એનો જવાબ આપી દઈશું. શક્ય બનશે એટલો વહેલા કરીશું, બાકી લેટ થાય તો માફ કરજો. આગળના દિવસોમાં આપણે વિજ્ઞાનમાં પ્રકરણ 1 ચાલુ કરી રહ્યા છીએ અને આની અંદર ગણિતની અંદર પ્રકરણ 1 ચાલુ કરી રહ્યા છીએ. બંનેમાં પ્રકરણ 1 ચાલુ કરી રહ્યા છીએ. બરાબર? તો જોડાઈ રહેજો. થોડા દિવસોમાં વિજ્ઞાન પણ ચાલુ થઈ જશે, ગણિતનું પ્રકરણ 1 પણ આવી જશે.